યાલી મદદ. મારું નામ છે સમનાણી અમીર અલી અને મારું મૂળ વતન જુનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકાનું બોડોદર ગામ. હાલમાં હું સુરત રહું છું, બોડોદર રોડમાં. અને અત્યારે હું વિદેશમાં આવેલો છું, ફોરેનમાં, અમેરિકાના હ્યુસ્ટનમાં, ટેક્સાસમાં. જે વાત એમ કરવાની છે કે આપણે ઇન્ડિયામાં કોઈ કાયદા કાનૂન છે જ નહીં એમ. દુનિયાના હું કેટલા દેશમાં ફર્યો, પણ ઇન્ડિયાનું આવું ત્યારે એમ લાગે કે આમ કોઈ કાયદા કાનૂન જ નથી એમ. દુનિયાના સામાન્ય દેશ આફ્રિકા જેવો હાવ પસાર દેશ છે ને, તો એ ન્યાય સખત કાયદા કાનૂન છે. આપણી બાજુનો દેશ તમે દુબઈ જુઓ, બાજુનો દેશ છે ઇન્ડિયાનો, ત્યાં તમે કાયદા કાનૂન જુઓ, સખત કાયદા કાનૂન છે. જરાય તમે ખોટું નથી કરી શકતા એમ, જરાય બેઈમાની નહીં. ચાઇના જુઓ, ચાઇનામાં બી તમે જુઓ, જરા પણ ખોટું નહીં. માણસો બી ઈમાનદાર, અધિકારી, આ તે બધી. ઇન્ડિયા ને ચાઇના બે હારે જ આઝાદ થયા, કારણ ચાઇના ક્યાં છે ને ઇન્ડિયા ક્યાં છે. ઇન્ડિયામાં કોઈ કાયદા કાનૂન જ નથી. તમને હમણાં જ વાત કરું, આગળ જવા દો. હમણાં હું 2 ઓગસ્ટના હું ઇન્ડિયાથી મારે અમેરિકા આવું હતું. મેં સુરત રેલવે સ્ટેશને આવ્યો ને, તો કુલી મને નાની, મારી પાસે 2 બેગ હતી ખાલી, નાની 20-20 કિલોની 2 બેગ. તો કુલીને મેં કીધું કે મારે અહીંથી નીચે હતો હું, તો મારે 2 નંબરના પ્લેટફોર્મમાં જવાનું છે, મારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં જવાનું છે. તો કુલી મને શું 800 રૂપિયા કહે છે એમ. હવે 20-20 કિલોની 2 બેગ છે, નીચેથી મારે ખાલી 2 નંબરના પ્લેટફોર્મમાં જવાનું છે. એ બી એને ઉપડવાનું નથી, લિફ્ટ છે, લિફ્ટમાં લઈ જવાનું છે. ને બંને બેગની અંદર વ્હીલ્સ હતા, એટલે ઉપડવાનું નથી, વ્હીલ ખેંચીને ખાલી લઈ જવાનું હતું. તો એ કે 800 રૂપિયા એ કે. કદાચ ખુલ્લે આમ લૂંટ જ છે ને, કોઈ એને ખબર છે કે અહીં કાયદા કાનૂન છે ને, એને કોઈ ઉપરનો અધિકારી બી કોઈ નથી બોલવાવાળો એને. પછી હું લિફ્ટની અંદર ઉપર ગયો, પેલા 1 નંબરના પ્લેટફોર્મ ઉપર. ત્યાં બીજો એક કુલી મળ્યો હતો, એ વાર ઈમાનદાર મળ્યો તો મને કાલે 200 રૂપિયામાં લઈ જવાનું, વાંધો નહીં. એ સિવાયનો તમે કેટલી વખત, એકવાર હું મુંબઈથી આવ્યો સુરત, અમેરિકા ગયો હતો. અમેરિકાથી મુંબઈથી ટ્રેનમાં બેઠો અને સુરત આવ્યો ને, એટલે લગભગ સવારે 8-8:30 વાગ્યાનો ટાઈમ હતો. તો હું રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો, તો ઉપરની સાઈડ છે ને, 1 નંબરની પ્લેટફોર્મની ઉપરની સાઈડ, ત્યાં બધા રિક્ષાવાળા હતા. તો એક ઇરફાન નામનો રિક્ષાવાળો મને ભૂટકાણો. મેં કીધું મારે ઘોડદોર રોડ જવું છે. તો મને કે 250 રૂપિયા. મેં કીધું 250 રૂપિયા એટલા બધા હોય, અહીં ઓનલાઈન તમે 100 રૂપિયા દેખાડે છે, 250 રૂપિયા દેખાડો છો, તો તમારે પોલીસને હપ્તા દેવા પડે ને, અહીંયા આ તે બધું બારું કરવા માંડ્યો. મેં કીધું 250 રૂપિયા ન હોય, 200 આપે. તો કે નહીં, 200માં નહીં, કે 250 નીચે આવે છે જ નહીં. તો પછી બીજા રિક્ષાવાળાને મેં કીધું ભાઈ હાલ મારે ઘોડદોર રોડ જવું છે. તો બીજો 200 રૂપિયામાં આવવા તૈયાર થઈ ગયો. તો આને ઇરફાન નામનો જે માણસ છે, એની એટલી બધી ગુંડાગીરી કે બીજો કોણ રિક્ષાવાળો બેસાડવા જવું છે કે બીજા રિક્ષાવાળા બીજા 200 રૂપિયામાં આવવા તૈયાર થઈ ગયા. તો બીજો રિક્ષાવાળો કોણ પતાવી દઉં, રિક્ષાવાળો આવે તો ખરા કે કોણ આવે છે કે, એટલે એટલી બધી દાદાગીરીને એમ. પછી એક સંજય નામનો એક રિક્ષાવાળો, એ આવવા તૈયાર થઈ ગયો મારી સાથે 200 રૂપિયામાં. તો એને રિક્ષા બેઠો હતો ને, તો રિક્ષાવાળાને એને કહે તને જો આ રિક્ષા પેસેન્જરને લીધું ને, તો તાર રિક્ષા પલટી કરી નાખી કે હું તું કેમ મને લઈને જાશો, જોઉં છું કે. એટલે બધા રિક્ષાવાળા એનાથી ડરે, બધી માથાભારી માણસ, એટલે આખું ગ્રુપ એનું. કોઈ રિક્ષાવાળો કયા લેવા આવવા ત્યાં ન મળે. એટલે પછી મેં 112 નંબરમાં પોલીસને ફોન કર્યો. એટલે 112 નંબરની ગાડી આવી હતી. 15-20 મિનિટ પછી 112 નંબરની ગાડી આવી પોલીસની. આવીને જોયું તો ઓલો મેં કીધું આવી તામ બનાવ બન્યો, ઇરફાન નામનો માણસ છે, એની ગુંડાગીરી એટલી બધી છે કે બીજા કોઈને પેસેન્જરને લેવા જ ન, મારે ઘરે જવું કઈ રીતે, બીજા કોઈ પેસેન્જર બીજું કોઈ બેસાડે મારી રિક્ષામાં, તેને ધમકી આપે કે મારી નાખું ને રિક્ષા પલટી કરી નાખું ના અંતે. એટલે એ 112 નંબરની પોલીસની ગાડી આવી, એટલે એ ભાગી ગયો. એવડા ઇરફાન નામનો જે રિક્ષાવાળો હતો એ. પછી જે સંજય નામનો રિક્ષાવાળો હતો ને, એને પછી એની ગાડીમાં મને પોલીસવાળા બેસાડ્યો કે આ રિક્ષામાં તમે વહી જાઓ ઘરે. એટલે પછી એની રિક્ષામાં હું ઘરે ગયો. પણ પોલીસે પેલા ઇરફાન નામના માણસને પકડ્યો જ નહીં એમ. ગાડી કોઈ માણસ નથી તો કેમ કરવું એમ. તમે કાયદા કાનૂન જો, એ માણસ વહી ગયો એટલે એ કાંઈ સારું તો માણસ ખૂન કરી નાખ્યું હોય તો એ માણસ ભાગી જાય ને એમ, પોલીસ પકડવાની નહીં ને એમ. એટલે કોઈ કાયદા કાનૂન નહીં, માણસને પકડ્યો નહીં. પછી અડધી કલાક પછી મારો અમદાવાદથી મને પોલીસનો ફોન આવ્યો. 112ને મેં બોલાવ્યું હતું ને, એટલે અમદાવાદની હેડ પોલીસ હશે ગુજરાતની, એનો ફોન આવ્યો કે તમે 112માં ફોન કર્યો તો પોલીસ આવી ગઈ હતી. પોલીસ તો આવી ગઈ હતી. તો પોલીસ આવીને તો વહી ગઈ, કાંઈ કોઈ કાર્યવાહી કાંઈ નથી કરી.
તો કે તમે ફરિયાદ લખાવવા પડી શકે. મેં કહું ઠીક છે. એટલે મેં બીજા દિવસે પાછું મેં વકીલ પાસે 1000 રૂપિયાની ફીસ ભરીને મેં ફરિયાદ લખાવી. એક કોપી મેં કમિશનર સાહેબને આપી ને બીજી એક કોપી રેલવેમાં જીઆરપીને આપી, મીઠાપરા સાહેબ છે એને આપી. હવે એને અરજી આપ્યા પછી બી 1-1.5 મહિનો થઈ ગયો હતી, કોઈ કાંઈ જવાબ જ નહીં કોઈ રેલવે જીઆરપી તરફથી કે વાંથી ક્યાંય. પછી લાલગેટ પોલીસ ચોકીએ મને બોલાવ્યો તો એ મને કે તમારું આ કે તમે કમિશનર સાહેબને તમે આપ્યું હતું સીપી સાહેબને અરજી, પણ એ તમારે રેલવેમાં આવે એટલે તમને હું આ બધું રેલવેમાં ફોરવર્ડ કરી દઉં, રેલવેવાળા કાર્યવાહી કરશે. પછી રેલવેમાં પાછું મીઠાપરા સાહેબને મળ્યો. મેં કીધું અરજી આપીને 1 મહિનો પછી હજી કોઈ જાતની કાર્યવાહી નહીં આ તે. તો કે તમારી કાર્યવાહી પટેલબેન કરીને છે અહીંયા અમારો જીઆરપીમાં, એ કાર્યવાહી કરશે. પટેલબેનને કેટલી મળ્યો તો એ મહિના દિવસ 1-1.5 મહિના પછી એને નિવેદન લીધું, એનો બીજા 1 મહિનો થઈ ગયો, કોઈ કાર્યવાહી જ નહીં એમ. હવે મારે કાંઈ 100-200 વધારી ગયા તો એનું કાંઈ વાંધો નથી, પણ કેટલી ખુલ્લે આમ લૂંટફાટ છે. તમે જુઓ, તમે વિચાર કરો તમે કે કોઈ અધિકારી કોઈ પગલાં લેવા ત્યારથી આપણે તો વાંધો 100-200 રૂપિયા વધારે આપી દે, મને એવો કંઈ ફરક નથી પડતો. 1.5 લાખની પ્લેનની ટિકિટનો ખર્ચો કરી તો 100-200 ઓછા થઈ ગયા. પણ આ ખુલ્લે આમ મને જેમ લૂંટફાટ ખુલ્લે આમ કરી એવી રીતે બીજા કેટલાય માણસોને આપણે રિક્ષા લૂંટતા છે ને. પણ મેં એટલા માટે કમ્પ્લેન્ટ લખાવી હતી પોલીસ ચોકીમાં કે કાલે વારે મને તો આવડે આમ ધમકાવે એનું કરે છે, પૈસા કાઢવામાં કર્યું, કાલે વારે બીજા કોઈને આમ પબ્લિકને હેરાન ન કરે એટલા માટે. પણ આ લોકોએ કોઈ જાતની રેલવેવાળાએ કોઈ જાતની કાર્યવાહી જ ન કરી. એ સિવાયનું તમે જુઓ તો બીજા મેં ઘણી વખત મેં અરજી કરેલી છે કે રેલવેમાં કોઈ જાતના કાયદા કાનૂન નથી, આ તે તમે કંઈ કાર્યવાહી કરો, પણ કોઈ જાતનું કોઈ કાયદા કાનૂન નથી એમ. ઇન્ડિયાની અંદર કોઈ કાયદા જેવું છે જ નહીં કાંઈ. તમે આ કુલી છે, ખુલ્લે આમ લૂંટફાટ કરે છે. કુલીનું કાયદેસરનું પેલું તમારે એક બેગના વધીને 100 રૂપિયા સુધી હોય, 100-150, એને બદલે 800 રૂપિયા કહે છે. તો રેલવે અધિકારીને બધાને ખબર જ છે એટલામાં ખુલ્લે આમ લૂંટ છે. તો કોઈ પણ કાંઈ કહેતું ત્યાં સુરતમાં તમે જુઓ તો બધી રેલવે અધિકારી ન્યાસ છે, જીઆરપીની ઓફિસ ન્યા છે, આરપીએફ વાળાની ઓફિસ, આ તે બધી ઓફિસ ન્યા છે. બધાને ખબર જ છે કે આ ખુલ્લે આમ લૂંટ છે, તો છતાં કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરતા જ નથી. એકવાર હું મુંબઈથી આવ્યો ને 1 નંબરના પ્લેટફોર્મમાં ઉતરો હું, તો ઓલા ઈ રિક્ષાવાળા હોય છે ને, ખબર છે આપણે સુરતમાં આપણે ઈ રિક્ષાવાળા છે એટલે પ્લેટફોર્મની અંદર આવે રેલવેની રિક્ષા, જે આપણે ઇલેક્ટ્રિક રિક્ષા કહીએ છીએ. ઈ રિક્ષાવાળા મને 1 નંબરના પ્લેટફોર્મમાંથી ખાલી નીચે મને લઈ ગયો, જે આપણે જનરલ ટિકિટ મળે છે ત્યાં સુધી. હવે મારી પાસે ખાલી એક જ બેગ હતી ખાલી, ને હું હતો એટલે બેગના કાયદેસરના એમાં 50 કે 60 રૂપિયા ચાર્જ છે, અને પેસેન્જરના 50-60 રૂપિયા ચાર્જ છે. તો એ મને ઉપર 1 નંબરના નીચે જ ખાલી લઈ ગયો, ખાલી 100 મીટરના અંતર જ ખાલી. તો મારે પાસે કેટલા મને 200 રૂપિયા લીધા મારા પાસેથી. હવે કાયદેસરના એના 100-120 જ થાય છે, તોય 200 રૂપિયા લીધા. મને કંઈ સારું થયું કે મારી પાસે આવ્યા, કુલી પાસે ગયા તમે 700-800 રૂપિયા લે હતી કે. હવે ખુલ્લે આમ લૂંટ જુઓ, કાયદેસરના એના 100-120 થાય ને ભલે 200. એનો મતલબ કે કોઈ સુરતમાં કે આખા ગુજરાતમાં ક્યાંય બી રેલવે અધિકારી કે રેલવે પોલીસ કે આ તે કોઈ જાતનું કોઈ તપાસ જ નહીં. તમે ગમે એટલી તમે કમ્પ્લેન્ટ લખાવો, કાંઈ બી કરો, કોઈ જાતનું કાયદા કાનૂન જેવું કાંઈ છે જ નહીં. તમને બી આવો અનુભવ થયો છે ઘણાને, ને તમે હજી બી તમે ટ્રાય કરજો, સુરત રેલવે સ્ટેશન જાજો અને બીજા કોઈ બી તમે રેલવે સ્ટેશન જાજો. કુલ્લીની આ રિક્ષાવાળાની કેટલી ખુલ્લે આમ લૂંટ છે. પણ અધિકારીઓ કોઈ જાતની કાર્યવાહી કરવા માગતા જ નથી. એને શું ફરક પડવાનો છે? એને તો મહિને 1-1.5 લાખ પગાર આવે છે, પબ્લિક ભલે ને મરે. મતલબ કે કોઈ ગુજરાતમાં કોઈ કાયદા કાનૂન કાંઈ જેવું છે જ નહીં. તમે અમારો વિડીયો તમે રેલવે મંત્રી સુધી મોકલાવો, રેલવે અધિકારી સુધી, કોણ આના પર શું પગલાં લે તમે ખ્યાલમાં આવશે. ને મને અનુભવ થયો એમ તમને બી અનુભવ ઘણા થયો હશે. ને હજી તમે રેલવે સ્ટેશન જાઓ સુરતમાં તમને અનુભવ થશે કે કુલ્લી ખુલ્લે આમ લૂંટે છે, આ રિક્ષાવાળા ખુલ્લે આમ લૂંટે છે. તો તમે ગમે એટલી કમ્પ્લેન્ટ કરશો, ફરિયાદ લખાવશો, કાયદેસરની મેં લેખિતમાં અરજી આપી, મૌખિતમાં અરજી આપી. મીઠાપરા સાહેબ છે જીઆરપી, એને રૂબરૂ કરતો મળ્યો, કોઈ જાતની કોઈ કાર્યવાહી કોઈ કરવા માગતા જ નથી. મતલબ કે ઇન્ડિયામાં કોઈ કાયદા કાનૂન જેવું કાંઈ છે જ નહીં. ફોરેનમાં જાઓ તો બધે સખત કાયદા કાનૂન છે, પણ ઇન્ડિયામાં કોઈ કાયદા કાનૂન જેવું કાંઈ છે જ નહીં.